નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર રેશન કાર્ડ ધારકોને મોટી ભેટ, ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલ થયા છે સસ્તા, ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો, હવે 7 રૂપિયામાં મળશે 5000 રૂપિયાની સહાય, શું 100 રૂપિયાનો નોટ બંધ થશે, સસ્તા થશે ગેસ સિલિન્ડર, આયુષ્માન કાર્ડ યોજનાનો ફાયદો, 16મો હપ્તો ક્યારે આવશે, રાશન કાર્ડ ધારકો માટે નિર્ણય, ચૂંટણી દેવા માફી અંગેની જાહેરાત, લાખો ખેડૂતોને થશે ફાયદો, વિદ્યાર્થીઓને દર મહિને 3000 રૂપિયાની સહાય. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જાણીએ એ પહેલાં ગુજરાતના જે પણ ખેડૂત મિત્રો અમારી ચેનલ પર નવા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મોટી ભેટ. ગુજરાતમાં આવતા મહિનેથી જ રેશન કાર્ડ ધારકોને જાડું અનાજ મફતમાં આપવામાં આવશે તેમજ ચોખાના જથ્થામાં કાપ મૂકવામાં આવશે. તો મિત્રો, સૌપ્રથમ રેશન કાર્ડ ધારકો માટે બાજરી, મકાઈ, જુવાર અને રાંગી જેવા ધાન્ય મફત અનાજ આપવામાં આવે તેવી માહિતી મળી રહેલી છે. રાશન કાર્ડ ધારકોને ખૂબ જ સારા સમાચાર ગણી શકાય તેવા પણ સમાચાર આવી રહ્યા છે, કારણ કે 2024માં લોકસભાની ચૂંટણી છે ત્યાં પહેલાં ખેડૂતોને અને સામાન્ય નાગરિકોને મફતમાં અનાજ આપવામાં આવશે. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ચૂંટણી પહેલાં પેટ્રોલ અને ડીઝલ થયું છે સસ્તું. લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે ઇંધણના ભાવ ઘટાડવાની ભેટ આપી શકે છે. સૂત્રોનો દાવો છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં 6 થી લઈને 10 રૂપિયાનો ઘટાડો કરી શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડા માટે સરકાર ઓઇલ કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે અને તેવું સૂત્રોનું કહેવું છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર સિલિન્ડરના દરમાં છેલ્લા મોટા ઘટાડા 30 ઓક્ટોબર 2023ના રોજ થયો હતો. તે 1103 રૂપિયાથી લઈને 903 રૂપિયા સુધી, એટલે કે ટોટલ 200 રૂપિયા સસ્તો થયો છે. ત્યારબાદ હવે ફરી જાન્યુઆરી 2024માં ચૂંટણી પહેલાં ભાવ ઘટવાની સંભાવના જોવા મળી રહી છે, પણ એવું લાગતું નથી કે ચૂંટણી પહેલાં ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો નોંધાય. મિત્રો, ત્યારબાદના અને આગળના સમાચારની અંદર વાત કરીએ તો 7 રૂપિયામાં મળશે 5000 રૂપિયાની સહાય. જો કોઈ વ્યક્તિ 18 વર્ષનો છે અને 60 વર્ષની ઉંમર પછી તેને 5000નું પેન્શન ઈચ્છે છે તો તેમને દર મહિને 210 રૂપિયા જમા કરાવવા પડશે, એટલે કે તેને દરરોજના માત્ર 7 રૂપિયાની બચત કરી શકે છે અને આ બચતમાં તેમને 5000 રૂપિયાની સહાય પણ મળશે. દર મહિને 1000 રૂપિયા પેન્શન મળશે, એટલે પેન્શન યોજના એટલે કે APY હેઠળ નોંધાયેલા લોકોની સંખ્યા 6 કરોડને પણ વધારે થઈ ગઈ છે. આ યોજનાનો ઉદ્દેશ દેશના નાગરિક, ખાસ કરીને ગરીબ અને વંચિત લોકો અને સંગઠિત ક્ષેત્રમાં કર્મચારીઓને 60 વર્ષની ઉંમર પછી આવકની સુરક્ષા પૂરી પાડવાનો મુખ્ય હેતુ છે. ત્યારબાદના સમાચાર મિત્રો ખૂબ જ અગત્યના છે. શું 100 રૂપિયાની નોટ બંધ થશે? સોશિયલ મીડિયા પર એક દાવો કરવામાં આવી રહ્યો છે કે RBI દ્વારા 100 રૂપિયાની નોટ જે જૂની છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. હવે આ નોટોનું ટ્રાન્ઝેક્શન શક્ય નહીં બને. દાવો કરાઈ રહ્યો છે કે RBIએ 31 માર્ચ 2024 સુધીમાં 100 રૂપિયાની જૂની નોટો બદલાવવાની સૂચના આપી છે. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર આ દાવો છે તે તદ્દન ખોટો છે. RBI અથવા તો સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી. 100 રૂપિયાની નોટ પહેલાં જે ચલણમાં છે તે જ રહેશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સસ્તા ગેસ સિલિન્ડર મળશે. રાજસ્થાનમાં સરકાર બનવાની સાથે જ ભાજપે પોતાના એક વચન પૂરું કર્યું હતું. રાજ્ય સરકારે સૌથી પહેલાં સસ્તા સિલિન્ડર આપવાનો પ્રયાસ કર્યો છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ અંગે એક મોટી જાહેરાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 1 જાન્યુઆરી 2024થી 450 રૂપિયામાં LPG સિલિન્ડર આપવામાં આવશે. આ યોજનાનો અમલ ઠરાવ પત્ર પણ બહાર પાડવામાં આવ્યો હતો. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આયુષ્માન કાર્ડ યોજનાના ફાયદાઓ. રાજ્ય સરકાર દ્વારા આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ એક પરિવારોને ઓપરેશન પ્રક્રિયા માટે દર વર્ષે ₹10 લાખનું મફત આરોગ્ય કવચ પ્રદાન કરવામાં આવે છે. આ યોજના હેઠળ કોઈપણ હોસ્પિટલ દ્વારા ગેરરીતિ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા
SAFUની સંરચના કરવામાં આવી રહી છે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 16મો હપ્તો ક્યારે આવશે? 16મો હપ્તો ક્યારે આવશે? તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે 15મો હપ્તાનું વિતરણ કર્યા બાદ લાભાર્થીઓ 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જે કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। મીડિયા અહેવાલ સૂચવે છે કે 16મો હપ્તો ફેબ્રુઆરીમાં આપવામાં આવી જશે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે નિર્ણય। 3 મહિના કરતાં વધુ સમયથી રેશનિંગની દુકાન ઉપર જથ્થો લેવા નથી જતા હજારો રેશન કાર્ડ ધારકોના રાશન કાર્ડ સાઇલેન્ટ કરી દેવામાં આવ્યા હતા, એટલે કે તમને અનાજ આપવાનું બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે એ સાઇલેન્ટ કાર્ડ ફરીથી શરૂ કરવામાં આવી રહ્યા છે। ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો જનધન ખાતા ધારકો આપે ધ્યાન। નાણાં રાજ્ય મંત્રીએ કહ્યું કે RBIએ પોતાના ખાતાઓમાં માલિકી શોધવા માટે ઘણા પગલાં લીધા છે। 10 વર્ષ કે તેથી વધુ સમયથી બંધ રહેલા ખાતાઓની રકમ ડિપોઝિટ એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં જમા કરવામાં આવશે। RBIના જણાવ્યા અનુસાર આવા નાણાં મોટાભાગમાં તમિલનાડુ, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, કર્ણાટક, બિહાર અને તેલંગાણા સાથે આંધ્રપ્રદેશની બેંકોમાં જમા કરવામાં આવ્યા છે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગેની જાહેરાત। ગુજરાત માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેમના માથે અત્યારે દેવું છે। આ ખેડૂતોનું દેવું એમને નથી થતું। આવી કુદરતી આફતો વારંવાર આવે છે, અતિવૃષ્ટિ સર્જાય છે, ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ આવે છે, તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ સામનો કરવો પડે છે, જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જાય છે। આ તમામ આફતોના કારણે ખેડૂતોના પાક નુકસાન થાય છે, ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી, સરકાર પણ પૂરતું વળતર આપતી નથી। આ તમામને લીધે ખેડૂતોને લોન લેવી પડે છે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો લાખો ખેડૂતોને થશે ફાયદો। દેશના ખેડૂતોને આર્થિક રીતે સંઘર્ષ બને અને ખેતીમાં વિકાસ કરે તે માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। આવામાં જ એક એવી યોજના છે જેમનું નામ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના દ્વારા ખેડૂતોને લોન આપવામાં આવે છે, જેમાં ખેતીની જમીન પર માત્ર 7% જેવા નજીવા વ્યાજ દરે લોન આપવામાં આવે છે। આ યોજના હેઠળ ખેડૂતોને ટૂંક ગાળા માટે લોન આપવામાં આવે છે, જેથી તેઓ ખેતી માટે જરૂરી સાધન ખરીદી શકે અને અન્ય ખર્ચાને પહોંચી શકે। આનો એક ફાયદો એ છે કે ખેડૂતોને આ યોજના હેઠળ મળતી લોન પર બહુ વ્યાજ ચૂકવવું પડતું નથી। આગળના સમાચારની અંદર વાત કરીએ તો આજના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર। અમરેલી જિલ્લાના મોટા ભાગમાં ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા વગેરે પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું। અમરેલી યાર્ડમાં મોટી મગફળીના ભાવ 1373 રૂપિયા ભાવ બોલાયા હતા। અમરેલી યાર્ડમાં કપાસની ઝણસી હરાજી કરવામાં આવી હતી। કપાસનો ભાવ 1018 રૂપિયાથી લઈને 1460 રૂપિયા સુધી બોલાયો હતો। સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં 1291 ક્વિન્ટલ પણ બોલાયું। મિત્રો ત્યારબાદના સમાચાર કે 2024 હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ મીટર। વીજળી ક્ષેત્રે ફેરફારો સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયનો આદેશ આપ્યો છે। ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ 2025 સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકોના પ્રવર્તનો મલ્ટીનો બદલી તેમના સ્થાને સ્માર્ટ મીટર લગાડી શકાય તેવો આદેશ આપવામાં આવ્યો છે। સ્માર્ટ મીટર લગાડવાનો કાર્ય 3 મહિના સુધી ચાલે તેવી માહિતી મળી રહેલ છે, જેમાં ગ્રાહકોએ કોઈપણ ખર્ચ ભોગવવો નહીં પડે। દરેક સ્માર્ટ મીટર ₹900ની સબસિડી લે કે કેન્દ્રીય વીજ મંત્રાલયનું વીજ વિતરણ કંપનીઓ ચૂકવવી પડશે। ત્યારબાદના સમાચાર કે પશુપાલકોને 1,60,000 રૂપિયાની સહાય। સરકાર પશુપાલન માટે 1,60,000 રૂપિયા આપી રહી છે। અહીંથી અરજી કરો, તમને તરત જ લાભ મળશે। સરકાર પશુપાલકો માટે ખૂબ જ લાભદાયક યોજના ચલાવી રહી છે। આ યોજના હેઠળ સરકાર પશુપાલકોને પ્રાણીઓની સંભાળ રાખવા અને તેમના માટે રહેવાની જગ્યા બનાવવા માટે 1,60,000 રૂપિયાની સહાય આપે છે, જેનાથી પશુપાલકોને ઘણી મદદ થશે।
તમને જણાવી દઈએ કે આ યોજના શરૂ કરવા પાછળ સરકારનો ઉદ્દેશ પશુપાલકોને પશુઓ માટે રહેવાની વ્યવસ્થાનો છે. ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના. આ એક ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય એટલે કે 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જેમનું ફોર્મ છે તે શરૂઆતની તારીખ છે તે 29/12/2023 હતી. આ ખેડૂત પોર્ટલ પર શરૂ કરવામાં આવી હતી. રાજ્યમાં ખેડૂતોને ખેતીવાડી ખાતાના સનેડો કૃષિ સાધનોની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવામાં આવવા માટે આ યોજનાનો છે તે લાભ લેવા માટે 29/12/2023 સુધીમાં તેમણે ફોર્મ ભરવાનું હતું, પણ તેની તારીખ છે તે વધારવામાં આવી હતી અને તે 29/12/2023ના વહેલી સવારે એટલે કે 10:10 કલાકેથી લઈને 28/1/2024 સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજી કરવામાં આવે તે માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકામાં નાણાકીય 110% તે વહેલા તે પહેલાંના ધોરણે અરજી સ્વીકારવામાં આવી હતી. વિડીયો સારો લાગ્યો હોય તો આજનો આ વિડીયોને લાઇક આપી દેજો, સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય જવાન જય કિસાન. વાત કરીએ તો મિત્રો રામ મંદિર અને મોદીજીની જાહેરાત. પીએમ મોદીએ આજે અયોધ્યામાં રામ ભક્તોને મોટી અપીલ કરતાં કહ્યું હતું કે હું તમામ દેશવાસીઓના હાથ જોડીને પ્રણામ કરું છું અને અપીલ કરું છું કે 2024માં 22 જાન્યુઆરીએ અયોધ્યા ન આવો, વ્યવસ્થામાં સહકાર આપો. અહીં એક જ દિવસમાં બધા લોકો ભેગા થાય તેવું શક્ય નથી. 23 જાન્યુઆરી પછી જ્યારે મન થાય ત્યારે તમે અહીં આવી શકો છો. 2024માં 22 જાન્યુઆરીએ તમામ રામ ભક્તો પોતાના ઘરે